ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય બાબાજી. તો સ્વાગત છે મારા આજના બ્લોગમાં. તો જોઈ લો આજનું કેટલું સુંદર વાતાવરણ છે. કેટલું ધુમ્મસ પડે છે. જો સુરત દાદા કેટલું ચાદરમાંથી બહાર નીકળે છે ધુમ્મસની. કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે. તો ચાલો આપણે ફટાફટ દાંતન પાણી કરી લઈએ અને પછી આપણે કામે પણ જવાનું છે. તો ફટાફટ તૈયાર થઈ ગઈએ. તો મિત્રો, શહેરની અંદર તો લોકો એલાર્મ વાગે ત્યારે ઉઠતા હશે, પણ અમે તો જુઓ પક્ષીઓના કલરવથી સવારે 5 વાગ્યાથી ઉઠી જઈએ છીએ. અને જો તમે ખાલી વાતાવરણ જુઓ, આવું વાતાવરણ તમને શહેરોમાં કે કંઈ જોવા નહીં મળતું હોય. સૂરજ ઉગતો હોય, ખેતરની અંદર ઝાકળ પડતી હોય, કેટલું સુંદર વાતાવરણ છે. આવું વાતાવરણ તમને શહેરોમાં તો ક્યાંય જોવા નહીં મળતું હોય. જો કેટલું ધુમ્મસ છે ખેતરોની અંદર. અને ચારે બાજુ પક્ષીઓની કલરવ, એકદમ સુકૂન વાળું જીવન છે. તો દોસ્તો, લાઈટ આવી ગઈ છે સવારમાં. દાદો કે મોટર ચાલુ કર, મોટર ચાલુ કરવા આવ્યા આપણે. જો મોટર ચાલુ કરવાની છે તો ચાલુ કરી દીધી. ટાટા ચાલુ થઈ ગયું. તો દોસ્તો, સવારમાં કામ, ખેતરની અંદર કામ કરવું કોઈ એટલું બધું પણ સહેલું નથી. જો સવારમાં ઠંડી કેટલી પડે છે અને સવારમાં ખેડૂતની આશા કેટલી જોરદાર લાગે છે. જો પાક એકદમ સુંદર છમછમાતો. તો મિત્રો, આપણે કામે જવાનો પણ ટાઈમ થઈ જશે. તો ચાલો, ખેતરમાં ઘણું કામ કરી દીધું. હવે જઈએ આપણે કામ કરવા માટે ગામમાં, કારણ કે મમ્મો આવી ગયો હશે. ચાલો જઈએ ફટાફટ. અને ના આવ્યો હોય તો આપણે આપણું કામ કરશું ફટાફટ. ચાલો જઈએ. ચાલો મિત્રો, જઈએ આપણે હવે ઘરે જઈને નાસ્તા માટે થોડી ખીચડી બનાવી દઈએ વંગારેલી. તો ચાલો ફટાફટ જઈને આપણે ખીચડી વંગારી દઈએ. તો ચાલો જઈએ. તો ખીચડી વંગારવા માટે પહેલાં નાખી દઈએ તેલ. ચાલો તેલ નાખી દઈએ ફટાફટ. તેલ નાખીને હવે નાખી દીધી આની અંદર રાઈ મેથી. તો જોઈ લો, રાઈ મેથી ફૂટે છે ફટફટ. રાઈ મેથી નાખી પછી આપણે નાખી દઈએ વંગાર. મરચું પણ નાખી દીધી આપણે આના અંદર. તો મરચું શેકાય એટલી વારમાં આપણે ચોખા પણ ધોઈ ગાલીએ. તો ચોખા ધોઈ ગાલ્યા પછી આપણે નાખી દઈએ એની અંદર ચોખા. જો દોસ્તો, આપણે ખીચડી પણ વંગાર મારી દીધી ખીચડી અંદર. હાલો, મરચું બરાબર પાકી ગયું. હવે તો નાખીએ હવે ચોખા અંદર. આ ચોખા, મરચું કમ્પ્લીટ પાકી ગયું છે. નાખીએ હવે ચોખા. ચોખા નાખ્યા પછી આની અંદર નાખી દઈએ પાણી આપણે. તો દોસ્તો, મોમો આવી ગયા છે. આપણું ફટાફટ જવું પડશે. નાસ્તો કર્યા મોડું થઈ ગયું. ચાલો ફટાફટ જઈએ. તો ડાયરેક્ટ હવે મળીએ તો મને ગામમાં જઈને, કારણ કે રસ્તામાં બ્લોગ નહીં બની શકું. ફટાફટ જઈએ. તો ગામમાં આવી તું ગચ્ચાનું ટોલર. તો જો ગચ્ચાનું ટોલર ખાલી થાય છે. તો જો ટ્રેક્ટર ખાલી કરીને આવી ગયા આપણે કામમાં પાછળ. તો જો આ તગડામાં જેવું રગડો છે. આવી ગયા મોમો પણ આવી ગયા. તો ચાલો આપણે લાગી જઈએ કામમાં. આપણે બપોરે ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે આવી જઈએ છીએ ખાવા સાપડે. તો ચાલો મળીએ સાપડે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે.
ચાલો ફટાફટ બપોરા કરી લઈએ અને મળીએ પછી તમને. તો મિત્રો આપણે આવી ગયા હવે ઘરે, નહીં બંધ તૈયાર થઈ ગયા, તો અંધારું પડી ગયું સર. તો ચલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ બતાવવા દેજો. ચલો જય માતાજી, મળીએ એક આવતીકાલના બ્લોગમાં. ચલો બાય.